જામનગરની ખ્યાતના મોદી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા મોદીઝ ક્રિએશન કોસ્મોસના નામથી એક મેગા ઇવેન્ટનું આયોજન 3 દિવસ માટે કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ ઇવેન્ટ માઇન્ડ, મોડલ્સ અને મેજિકની થીમ ઉપર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોદી સ્કૂલના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ મેગા ઇવેન્ટમાં હાજરી આપી હતી. મોદી સ્કૂલના એડમિન દર્શન શાહે જયેશભાઈ રૂપારેલિયાને આવકારી સ્વાગત કર્યું હતું. મોદી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પારસભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ મેગા ઇવેન્ટમાં લગભગ 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. ગઈકાલની મુલાકાત દરમિયાન જયેશભાઈ રૂપારેલિયાએ મોદી સ્કૂલના ડિરેક્ટર હિત મોદીને આ મેગા ઇવેન્ટના આ ભવ્ય કાર્યક્રમ અંગે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ એડમિન દર્શન શાહે જયેશભાઈ રૂપારેલિયાને ઇવેન્ટના દરેક સ્ટોલની મુલાકાત કરાવી હતી. મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ એકથી એક ચડિયાતા પ્રોજેક્ટો રજૂ કરીને મુલાકાતીઓનું દિલ જીતી લીધું હતું. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રોજેક્ટોમાં સાયન્સ ઝોન, મેથ્સ ઝોન, સોશિયલ સાયન્સ ઝોન, કોમર્સ ઝોન, મની કોમર્સ મ્યુઝિયમ, નેચર મેથ્સ બ્યુટી સહિતની થીમ ઉપર વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટો તૈયાર કર્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં માનવતાવાદી સંસ્કારનો સંચાર થાય તે માટે રક્તદાન કેમ્પનું પણ આ 4 દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સેંકડો લોકો રક્તદાન કરી રહ્યા છે. જયેશભાઈ રૂપારેલિયાએ વિદ્યાર્થીઓની કાબેલિયતની પ્રશંસા કરી જણાવ્યું હતું કે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનું ટેલેન્ટ જોવા મળ્યું છે, જેને કારણે જ આ પ્રકારની ઇવેન્ટનું સફળ આયોજન થયું છે. ખાસ કરીને મોદી સ્કૂલના સ્ટાફને પણ ખૂબ જ ઊંડાણપૂર્વકની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ બધી વિશેષતાઓને કારણે મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ બીજા કરતાં અલગ તરી આવે છે. આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત પ્રથમ નજરે દેખાય છે. આવતીકાલે રવિવારે આ મોદી સ્કૂલની ઇવેન્ટનો છેલ્લો દિવસ છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગરના નગરજનોને આ ઇવેન્ટ નિહાળવા મોદી સ્કૂલના એમડી પારસભાઈ મોદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મોદી સ્કૂલની ઇવેન્ટ જેએમસી ગ્રાઉન્ડ, શ્રીજી હોલની બાજુમાં મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ ખાતે કરવામાં આવી છે. આ ઇવેન્ટનો સમય સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. આ તકે મોદી સ્કૂલના પ્રિન્સિપાલ દેવાંશીબા જાડેજાએ આ મોદીઝ ક્રિએશન કોસ્મોસ મેગા ઇવેન્ટ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. અમે 3 દિવસ માટે એટલે કે આજે 2nd, 3rd અને 4th અમે કોસ્મોસ એજ્યુકેશનલ ફેરનું આયોજન કર્યું છે. આ જે આખી અમારી ઇવેન્ટ છે એ અમારી મોદી સ્કૂલની બધી બ્રાન્ચની એક સામૂહિક ઇવેન્ટ છે અને આ વર્ષે અમે એકેડેમિક્સ ઉપર વધારે ધ્યાન આપ્યું છે. એટલે કે શિક્ષણનું વર્ષ આ વર્ષ અમે સેલિબ્રેટ કરીએ છીએ અને એટલે અમારી જે આ મેગા ઇવેન્ટ છે એમાં અમે શિક્ષણના મોટાભાગના વિષયોને આવરી લીધા છે. અમે અલગ અલગ ઝોન રાખ્યા છે, જેમાં મેથ્સ ઝોન છે, સાયન્સ ઝોન છે, સોશિયલ સાયન્સ ઝોન છે, કોમર્સ ઝોન છે અને બધી જ લેંગ્વેજીસ એટલે કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ આ ભાષાઓના અલગ અલગ ઝોન બનાવેલા છે. મુખ્યત્વે જો વાત કરીએ, સાથે સાથે મોદી સ્કૂલ હંમેશા જે સામાજિક પ્રવૃત્તિઓ છે અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એનું પણ કાર્ય કરે છે. તો અમે સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને લઈને પણ સ્ટોલ્સ કરેલા છે. અમુક પરફોર્મન્સીસ જેમાં આપણું લોક સાહિત્ય અને આપણે અમુક માર્ગદર્શન મળી રહે એવી સ્કિટ્સ પણ અમે પરફોર્મ કરાવીએ છીએ સ્ટુડન્ટ્સ પાસેથી. મેથ્સ ઝોનમાં વાત કરીએ તો બાળકો માત્ર નોટબુકમાં ગણતરી કરે એવું નહીં, પણ એ પ્રોજેક્ટ્સ દ્વારા, મોડેલ્સ દ્વારા ગણિતને સમજે અને એ જે વસ્તુઓ એને નિરાકાર હોય એને પણ આકાર આપીને કેવી રીતે મેથ્સના સરવાળાઓ સમજી શકાય કે ગણી શકાય એ પ્રકારના અમે મોડેલ્સ બનાવ્યા છે. સાયન્સમાં પણ પુસ્તકીય જ્ઞાન નહીં, પણ એ ફિઝિક્સના નિયમોને, કેમેસ્ટ્રીના કેમિકલ્સને, આ બધી જ બાબતોને સારી રીતે સમજી શકે એટલે એના એક્સપેરિમેન્ટ બેઝ, પ્રોજેક્ટ બેઝ અમે બધું કર્યું છે. અને ટેકનોલોજીનો આ યુગ છે એટલે અમારા 8મા ધોરણના 7મા ધોરણના બાળકોએ એવી સરસ સરસ વેબસાઇટ્સ ડેવલપ કરી છે કે જે બાળકોને ટેકનોલોજી અને મોબાઈલનો પણ સદુપયોગ કેવી રીતે થઈ શકે, એના દ્વારા પણ વિદ્યાર્થી કેટલું બધું ઊંડો જઈ શકે એવા અમે સ્ટોલ્સ બનાવેલા છે, જે મોટાભાગની મહેનત વિદ્યાર્થીઓએ કરી છે અને અમારા શિક્ષકોની એમાં મેન્ટરશિપ છે. સોશિયલ સાયન્સની વાત કરીએ તો આપણે ભૂતકાળને યાદ રાખવો ખૂબ જરૂરી છે અને એને જાણવો પણ ખૂબ જરૂરી છે. તો હડપ્પિયન સંસ્કૃતિ અને ધોળાવીરાની સંસ્કૃતિથી લઈને આજના આપણા અંતરિક્ષ સુધીની વાતો અમે એમાં આવરી લીધેલી છે. અને સાથે સાથે બધી જ ભાષાઓના ઉત્પત્તિ, ભાષાઓનો વિકાસ અને ભાષાઓમાં વિશ્વની અસરો, આવા બધા વિષયો પર અમે ભાષાના પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. સંસ્કૃતમાં અમે અલગ અલગ પ્રકારના જે આપણા ઐતિહાસિક વારસો છે એ વારસાને
લઈને અમે સ્ટોલ્સ રાખ્યા છે અને આ માત્ર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નથી, પણ આ જે એજ્યુકેશનલ ઇવેન્ટ છે એ અમારા જામનગરની તમામ જનતા માટે છે, તમામ લોકો માટે છે અને અમે ઈચ્છીએ કે વધારેમાં વધારે બાળકો આવે. સરસ મજાની અમારા વિદ્યાર્થીઓએ પ્રવૃત્તિઓ બનાવી છે, સરસ મજાની એમના માટે રમતો બનાવેલી છે. એ રમતો રમે, ખુશ થાય અને શિક્ષકો અને વાલી મિત્રો પણ અહીંયા આગળ આવે અને આ ઇવેન્ટ માણે અને એક જામનગરના લોકોને જરૂરથી કોઈ પણ સ્ટોલમાં જઈને અથવા તો કોઈ પણ ઝોનમાં જઈને એમને મજા આવે અને એમને કંઈક વાવ ફેક્ટર લાગે એવું કરવા માટેનો અમે પ્રયત્ન કર્યો છે અને આ બધું જ કાર્ય અમારા શિક્ષક મિત્રો, અમારા મેનેજમેન્ટ અને અમારા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી થયું છે. તો હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ ચોક્કસથી 3 દિવસ માટે અમારી જે આ ઇવેન્ટ છે એ આપ આવો અને સવારના 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી એ બધા માટે ઓપન છે. સ્થળની વાત કરીએ તો આપણે અહીંયા આગળ જેએમસી ગ્રાઉન્ડ જે અમ્યુઝમેન્ટ પાર્ક પાસે છે, શ્રીજી હોલના રોડ પર ત્યાં રાખેલું છે અને ચોક્કસથી પધારો અને આપને ચોક્કસ આમાં કંઈક જાણવા જેવું મળશે. બ્લડ ડોનેશન કેમ્પનું પણ આપણે આયોજન કર્યું છે. તો આપમાંથી કોઈને પણ જો બ્લડ ડોનેશન કરવું હોય તો 3 દિવસ સવારના 9 થી 5ની વચ્ચે, 10 થી 5ની વચ્ચે આપણે બ્લડ ડોનેશન પણ આપ કરી શકો છો. તો આપનો આનો ચોક્કસ લાભ લો એવી મારી અંતરની ઈચ્છા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો.